શું ફ્રેન્ડ્સ, તમે વટાણાના દાણા કાઢીને છાલ ફેંકી દો છો? તો ફેંકવાની ભૂલથી પણ ન કરતા. તમે વટાણાના ફોતરામાંથી ખૂબ જ સુંદર વસ્તુ તૈયાર કરી શકો છો. વટાણા જેટલા આપણા શરીર માટે ફાયદાકારક છે, તેના કરતાં તેની છાલ ડબલ ફાયદાકારક છે. તો છાલને જરા પણ ન ફેંકતા. તો સારી છાલ આપણે અહીંયા લઈ લીધી છે અને ધોઈને ગરમ પાણીમાં આપણે તેને 2 થી 3 મિનિટ માટે સરસ ઉકાળી લેવાની છે. છાલ ઉપર કોઈ મોટો ડાઘ હોય તો આપણે કાઢી નાખવાનો. સારી છાલ જ લેવાની છે. કૂણી છાલ લઈને આ રીતે આપણે ઠંડી થવા માટે રાખી દઈશું. 5 મિનિટ માટે ઠંડી થઈ જાય પછી આપણે જે બાફેલું પાણી હતું તે આપણે થોડું ઉમેરીને મિક્સર જારમાં ઉમેરીને આ રીતની એક પેસ્ટ તૈયાર કરી લઈશું. અને આ પેસ્ટને આપણે એરટાઇટ બોટલમાં ભરીને આખું વર્ષ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકીએ છીએ. આનો તમે ખૂબ જ સુંદર ઉપયોગ કરી શકો છો. તો તેના માટે શું કરવાનું છે, એક વાટકીમાં આપણે 2 ચમચી ચણાનો લોટ લીધો છે, 2 ચમચી કાચું દૂધ અને જે પેસ્ટ તૈયાર કરેલી ફોતરાની તે 2 ચમચી વટાણાના ફોતરાની પેસ્ટ ઉમેરીને આ રીતની એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું. અને એક્ઝામ્પલ તરીકે હું તમને અહીંયા હાથમાં લગાવીને બતાવું છું. તમે સ્કિનના કોઈ પણ પાર્ટ ઉપર લગાવી શકો છો. સૂકી દ્રાક્ષ જેવી તમારી સ્કિન થઈ ગઈ હોય ને, તો લીલી દ્રાક્ષ જેવી સોફ્ટ થઈ જશે. તમે અહીંયા રિઝલ્ટ લાઈવ જોઈ શકો છો. મેં આ વિડીયો બનાવવા માટે ફક્ત 10 મિનિટ માટે જ આ પેસ્ટ લગાવેલી હતી. તમે 20 થી 25 મિનિટ માટે લગાવશો ને એટલે આથી ડબલ રિઝલ્ટ મળશે. તમે જોઈ શકો છો, ફરક તમને અહીંયા દેખાય જ છે. સ્કિનમાં કેટલી પણ ગંદકી હશે ને, વર્ષો જૂની ગંદકી બધી દૂર થઈ જશે ને સ્કિન તમારી એકદમ ગ્લો કરશે. તો જરૂરથી આ ટિપ્સ અપનાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ફોલો કરવાનું ભૂલતા જ નહીં.